નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. દ્વારકા એસઓજીને રૂપેણ બંદર નજીક દરિયા કિનારે બિનવારસી હાલતમાં એક પેકેટ મળી આવ્યું હતું. તપાસ કરતા તેમાં અંદાજે 1230 ગ્રામ ચરસનો જથ્થો હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹61,50,000 ગણાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા ઇસમ દ્વારા દરિયામાં અથવા દરિયાકાંઠે પકડાઈ જવાના ભયથી આ ચરસનો જથ્થો છોડીને ફરાર થઈ ગયો હોઈ શકે છે. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા ઇસમ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.